નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હાલ અમદાવાદ ખાતેથી મળી આવ્યા છે। આજે અમદાવાદમાં ફાઇનલનો જંગ જોવા મળશે। ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસીનો જંગ જામશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટ ચાહકોનો જમાવડો છે તે હાલ જોવા મળ્યો હતો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ હાલ સ્ટેડિયમ બહાર ગોઠવાયેલો છે। ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા ફેન્સ ઉપસ્થિત છે। લોકોમાં પણ અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો પાસેથી જાણીએ તે શું કહી રહ્યા છે। ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? ગુજરાતી અજમેર ક્યાંથી આવો છો? અજમેરથી શું લાગે છે આજે કોણ જીતશે? આરસીબી આરસીબીમાં તમારો ફેવરેટ પ્લેયર કોણ છે? વિરાટ કોહલી જીતશે તેવો વિશ્વાસ અત્યારે દર્શકો વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે અન્ય ફેન્સ પણ છે તે શું કહી રહ્યા છે? આરસીબી ક્યાંથી આવો છો? સુરતથી આવીએ છીએ, ખૂબસૂરત સુરતથી આવીએ છીએ અને મસ્ત મજાના લોકો જે અમારી સાથે વી આર સપોર્ટિંગ ગુજરાત ટાઇટન્સ। શું લાગે છે આજે ગુજરાત જીતશે કે આરસીબી? શું લાગે છે? નહીં, જીતવાનું જ ગુજરાત છે ભાઈ। સો સોરી આરસીબી, બટ ગુજરાત જીતવાનું છે આજે। તમારો ફેવરેટ પ્લેયર કોણ છે? અમારો ફેવરેટ પ્લેયર છે શુભમન ગિલ। શુભમન ગિલ આજે શું લાગે છે કેટલા રન મારશે? મિનિમમ 150 રન મારશે શુભમન ગિલ। શુભમન ગિલ 150 રન મારશે તેવો વિશ્વાસ અત્યારે ગુજરાતના ફેન્સ વ્યક્ત કરી રહ્યા છે। અન્ય ફેન્સ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું તે શું કહી રહ્યા છે। ક્યાંથી આવો છો? हम नेपाल से, हमने समझ आपका नेपाल से आते हैं। अच्छा, कौन सी टीम को सपोर्ट कर रहे हैं आप? आरसीबी को आरसीबी को। कौन सा फेवरेट प्लेयर है? विराट कोहली विराट कोहली ना फैन અત્યારે છે। વિરાટ કોહલી કિતને રન મારેગા? मे भी सेंचुरी મારશે તેવો વિશ્વાસ અત્યારે નેપાળથી જે ફેન છે તે વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે અને ગુજરાતના ફેન છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો? બસ આજે ગુજરાત જ જીતવાનું છે। ગુજરાત જીતવાનું છે। તમારો ફેવરેટ પ્લેયર કોણ છે? શુભમન ગિલ, આઈ લવ શુભમન ગિલ। કેટલા રન મારશે શુભમન ગિલ? 100 પ્લસ 100 રન શુભમન ગિલ મારશે તેવો ગુજરાતના ફેન અત્યારે કહી રહ્યા છે। મોટી સંખ્યામાં ફેન અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે અને લોકોમાં પણ એવો ઉત્સાહ જોવા મળી રહ્યા છે। શુભમન ગિલ અને વિરાટ કોહલીના ફેન અત્યારે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। આપણી સાથે અન્ય ફેન છે તેમની સાથે પણ વાત કરીશું। ક્યાંથી આવો છો? मैडम गुजराती नहीं आती। कहाँ से आते हो? अजमेर अजमेर से आते हो। कौन सा फेवरेट प्लेयर है आपका? ऑफकोर्स विराट कोहली। विराट कोहली कितने रन मारेगा आज? मैडम आइडिया तो नहीं है, बाकी मैच जरूर जीतेंगे, ट्रॉफी जरूर उठा के लेके जाएंगे। आप कहाँ से आते हो? हम भी साथ में अजमेर राजस्थान। अजमेर से आते हो। कौन सा फेवरेट प्लेयर है आपका? विराट कोहली। आप क्या कहेंगे? कहाँ से आते हो? अजमेर से अजमेर से। फेवरेट प्लेयर कौन सा है? विराट कोहली विराट कोहली कितने रन मारेगा आज? 100 રન વિરાટ કોહલી કરશે તેવો વિશ્વાસ અત્યારે ફેન્સ વ્યક્ત કરી રહ્યા છે। મોટી સંખ્યામાં વિરાટ કોહલીના ફેન અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારે લોકોમાં પણ હવે ઉત્સાહ એક અનેરો માહોલ જોવા મળી રહ્યા છે। આપણી સાથે અન્ય ફેન છે તેમની સાથે પણ વાત કરીશું। ક્યાંથી આવો છો? बीकानेर से आते हो। क्या लगता है कौन जीतेगा आज? देखो, अभी रोमांचक का मामला है। हमारी तो बेस्ट विशेष दोनों टीम के प्लेयर्स के साथ है। दोनों अपने भारतीय प्लेयर्स हैं। भारतीय प्लेयर्स की टीम दोनों का मुकाबला है, तो दोनों के लिए कौन जीतसे? कौन गुजरात जीतेगा या आरसीबी? चांस तो देखो गुजरात का लग रहा है, बाकी आरसीबी में भी प्लेयर्स हैं। आपका फेवरेट प्लेयर कौन सा है? विराट कोहली भी है, शुभम गिल भी है, बाकी इंडियन ऑल माय फेवरेट प्लेयर्स हैं। सब प्लेयर्सों के लिए बेस्ट विशेष है और सबके लिए मतलब ग्रेटफुल मोमेंट है आज का दिन। और अच्छा लग रहा है कि बहुत ही मतलब हमारा भी परम सौभाग्य है कि ऐसे मतलब विशेष दिन पर हमारे को यहाँ आने का अवसर मिला है। तो हम दोनों टीमों के लिए बेस्ट विशेष देते हैं कि बढ़ चढ़ के मुकाबला करें। और देखो, जीत और हार दो पहलू हैं, सिक्के का पहलू है। कोई भी बाजी मार सकता है, लेकिन चांस लग रहा है गुजरात का और शुभम गिल का सेंचुरी प्लस का मतलब उम्मीद है और विराट कोहली का भी सेंचुरी प्लस का उम्मीद है। તો મોટી સંખ્યામાં અત્યારે લોકો અહીંયા આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આરસીબી જીતશે। મોટી સંખ્યામાં ફેન્સ અત્યારે જોવા મળી રહ્યા છે। આપણી સાથે અન્ય ફેન પણ ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તે શું કહી રહ્યા છે। कहाँ से आते हो? एमपी रतलाम से। क्या लगता है कौन जीतेगा आज? गुजरात તમારો ફેવરેટ પ્લેયર કોણ છે? एमएस धोनी MS ધોની। આજે કોણ જીતશે?
गुजरात ગુજરાત. તમારો ફેવરેટ પ્લેયર? विराट कोहली વિરાટ કોહલી. તો તમે સીએસકે ની જર્સી પહેરીને એવું કહો છો કે વિરાટ કોહલી ફેવરેટ પ્લેયર છે? मैं इंडिया में रहता हूँ तो मैं सेक्युलर हूँ तो इस वजह से मैं सबको सपोर्ट करता हूँ ઓ તો અહીંયા સીએસકે ના ફેન પણ જોવા મળી રહ્યા છે ને તેવું કહી રહ્યા છે કે આરસીબી જીતશે તેવો વિશ્વાસ તે વ્યક્ત કરી રહ્યા છે. વિરાટ કોહલી તેમનો ફેવરેટ પ્લેયર છે. ત્યારે મોટી સંખ્યામાં અત્યારે લોકો આવી રહ્યા છે અને ગુજરાત અને આરસીબી બંનેના સપોર્ટર અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો જીતનો વિશ્વાસ, આરસીબી જીતશે તેવો વિશ્વાસ અત્યારે વ્યક્ત કરી રહ્યા છે. ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ. ભાવનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો વિકાસ કાર્યક્રમ અંતર્ગત બોટાદ ભાવનગર યુવા અધ્યક્ષ મુલાકાતે આવ્યા હતા. પ્રદેશ યુવા અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીએ એસટી બસ મુસાફરી કરી હતી. પીએમ મોદીના અનુરોધ બાદ પર્સનલ કાર છોડીને તેઓએ બસમાં પ્રવાસ કર્યો હતો. ભાવનગરથી અમદાવાદ સુધી તેઓ બસમાં રવાના થયા હતા. બસ મુસાફરો સાથે ચર્ચા કરી સરકારના સંદેશનો તેમને પ્રસાર પણ કર્યો હતો. આગળ મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી મળી આવ્યા છે, જ્યાં બસ સ્પોટ ફરી વિવાદમાં આવ્યું છે. બસ સ્પોટની છતમાંથી પાણી ટપકવાનું શરૂ થતા તેમજ છતમાં ગાબડું પડતા પાણી ટપકવાનું શરૂ થયું છે. પાણી ટપકવાનો વિડીયો હાલ વાયરલ થયો છે. બસ સ્પોટ પર આવતા મુસાફરો પર પાણી પડી રહ્યું છે, ત્યારે હાલ બસ સ્પોટની કામગીરીને લઈને અનેક સવાલો છે તે ઉઠ્યા છે. છોટાઉદેપુરથી મહત્વના સમાચારની વાત કરીએ તો ચુડેલ ગામ પાસેના બ્રિજની દયનીય હાલત જોવા મળી છે. બ્રિજના બે ગાળા વચ્ચેના જોઈન્ટ પર એંગલ બહાર આવી જતા હાલ જોખમ છે તે વર્તાઈ રહ્યું છે. રંગલી 4 રસ્તા જતા મુખ્ય માર્ગ પર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોન્ક્રીટમાંથી લોખંડના સળિયા છે તે બહાર દેખાઈ રહ્યા છે, જેના પરિણામે અકસ્માતનો ભય પણ દેખાઈ રહ્યો છે. વાહનોના ટાયર ફાટવાની ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા છે તે હાલ વાહન ચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વહેલી તકે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો તેમજ વાહન ચાલકોની માંગ છે. ભરૂચથી વાત કરીએ તો મહત્વના સમાચાર હાલ ક્રાઇમ બ્રાન્ચને લઈને આવ્યા છે, જ્યાં તંત્રની કામગીરી સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 6.1 કિલો ગાંજો છે તે જપ્ત કર્યો છે. અંકલેશ્વરમાં ગાંજાના જથ્થા સાથે 2 સગા ભાઈઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ સાળંગપુરમાં દરોડા પાડી 3.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાંજા કેસમાં બિહારનો સપ્લાયર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ મામલે વધુ તપાસ શરૂ કરી છે. હવે નજર કરીએ અન્ય સમાચાર પર. માનનીય વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે એશિયાઈ સિંહોમાં જોવા મળેલા સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓ તથા પશુ ચિકિત્સક ટીમો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોના મોતની ઘટનાઓ બાદ મામલો રાજકીય રીતે ગરમાયો છે. સ્થિતિની સમીક્ષા માટે વનમંત્રી અર્જુન મોઢવાડિયા જસાદર રેન્જની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં કેર સેન્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. સીડીવીઓ રોગના લક્ષણો સામે આવતા રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે. બીજી તરફ સિંહોના મોતના આંકડા છુપાવવા આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. ખાસ કરીને 500 કરતાં વધારે સિંહો જે આ વિસ્તારના છે એને ડીટિકિંગ કરવાની અને ડીવર્મિંગ કરવાની પ્રક્રિયા છે એ પૂરી કરી દીધેલી છે. અને જે નબળા સિંહ હતા એને અમુકને સ્થળ ઉપર જ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને જે વધારે થોડાક નબળા હતા એને રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ આવીને એમને વન વિભાગના અધિકારીઓ, વન વિભાગના ડોક્ટરો અને અમારા જે જુનાગઢ વેટરનરી કોલેજના ડોક્ટરોએ સાથે મળીને એની ટ્રીટમેન્ટ કરી છે. રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ્ય પંથકમાં શ્વાનના આતંકની ઘટના સામે આવી હતી. મંડલીપુર નજીક વાડી વિસ્તારમાં ઘર પાસે બેઠેલા 2 બાળકો પર શ્વાને અચાનક હુમલો કરી બચકા ભર્યા હતા. ઘટનામાં બંને બાળકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અચાનક આવ્યું છે કૂતરું, કુંડે પાણી ભરવા જતો. કેટલા વર્ષનો છોકરો? એ 7 વર્ષ છે. 7 વર્ષનો. શું હડકાઈ કૂતરું કર્યું? હા, હડકાનું. શું માંગ છે હવે આપણી? કારણ કે આવા જે હડકાઈ કૂતરાને ખરેખર પિંજરે પૂરવા દે તો પૂરે દે તો સારું ને, સરકાર કંઈક કરે તો. ખેડાના કપડવંજ જીઆઈડીસી વિસ્તારમાં મોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિકોએ કપડવંજ વન વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વન વિભાગે મોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. વીજડીપીમાં કરંટ લાગવાથી મોરનું મોત થયા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના લોરવાડા ગામમાં માછલીઓના રહસ્યમય મોતથી ચકચાર મચી હતી. તળાવના કિનારે હજારો મૃત માછલીઓ પાણી પર તરતી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોએ તળાવના પાણીના નમૂના લઈ તંત્ર સમક્ષ તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા વિસ્તારમાં ફરી એકવાર ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ થયો હતો. સાયલા પોલીસે બ્લેક પથ્થરની ખાણ પર દરોડા પાડી અંદાજે 1.85 કરોડનો મુદ્દામાલ તેમજ મશીનો અને ડમ્પર જપ્ત કર્યા છે. ગેરકાયદેસર ખોદકામના મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જૂતળ ગામમાં ન્યાય સમિતિના ચેરમેન સાથે જોડાયેલો મામલો ગરમાયો હતો. ભરત સોદરવાની મોતને હત્યા ગણાવી પરિવારજનોએ ન્યાયની માંગ સાથે આંદોલન ચાલુ કર્યું છે. ઘટનાને 3 મહિના વીતી ગયા હોવા છતાં તપાસમાં પ્રગતિ ન થતા પરિવાર દ્વારા એસઆઈટી તપાસ અને રીપોસ્ટમોર્ટમની માંગ ઉઠાવવામાં આવી છે. અમે આઈજી સાહેબ પાસે મળ્યા તો આઈજી સાહેબ એવો કોઈ શાંતિપૂર્વક જવાબ અમને નથી મળ્યો કે ભાઈ અમે એક્શન લઈએ છીએ. એનાથી વધીને અત્યાર સુધીમાં તો અમે રાહ જોતા હતા કે ભાઈ તંત્ર એક્શન લેશે, તંત્ર એક્શન લેશે. અમારી તો ફક્ત એટલી જ માંગણી હતી કે ભાઈ ભરત સોંદરવાનું રીપીએમ કરાવો અને એસઆઈટીની રચના કરો અને અથવા સીઆઈડીની રચના કરો. તો 3માંથી એક કોઈ વસ્તુ આઈજી સાહેબે, તો ગીર સોમનાથના કલેક્ટર સાહેબે, તો એસપી સાહેબે, તો જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબે કોઈ હજી એક્શન લીધું નથી. એટલે હવે અમારો સમાજ આખો બધો ભેગો થઈ અને 1/6/2026 રોજે ભરત સોંદરવાની સમાધિમાંથી બોડી કાઢી ને આઈજી ઓફિસે ધારણા કરશે. મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં લુણાવાડાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. 15 વર્ષ 2 માસની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ યૌન શોષણ કરનાર આરોપીને કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે. સાથે જ પીડિતાને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. જૂનાગઢના ભાટ સિમરોલી ગામમાં પ્રેમ પ્રકરણને લઈને એક પરિવાર પર હુમલાની ઘટના સામે આવી હતી. યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પરિવાર પર હુમલો કરી ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. હુમલામાં પિતા પુત્ર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મારા દેરે લવ મેરેજ કરેલા છે. કોળી સમાજની છોકરી હારે લવ મેરેજ કરેલા છે. તેને એના ઘરના લોકો આવ્યા હતા, 15-20 જણા આવ્યા હતા અને મને ધમકી આપી કે તું તારા દેરને હાજર કર, નહીતર છે ને તને જાનથી મારવાની ધમકી આપી. મારા દીકરાને ઘા કરી દીધો અને મને એમ કીધું કે નહીં હાજર થાય ને ત્યાં હું બૂમો બોમ કરવા માંડી ને તો પછી ઘરેથી બધા વયા ગયા. 15-20 જણા હતા ને પછી ઘરેથી બધા લોકો દુકાને ગયા અને દુકાનેથી અમારા જેઠને ને મારા સસરાને માર માર્યો છે અને અત્યારે અમે સિવિલ હોસ્પિટલ કેશોદમાં છીએ. સવારે અમે અમારી વાડીએ દુકાને બેઠા હતા દૂધની ડેરીએ, તો ગામના પ્રકાશભાઈ ઝાલા, ચંદુભાઈ પરબતભાઈ ઝાલા, શૈલેષભાઈ પરબતભાઈ ઝાલા, કેવલ શૈલેષભાઈ ચુડાસમા, ચંદુ રામજીભાઈ ચુડાસમા, પછી ભીખુભાઈ વીરાભાઈ ડાભી, કમલેશભાઈ બાબુભાઈ ચુડાસમા, બધા ભાટ સિમરોલી
વાડીએ આવી મને અને મારા કાકાને ઢોર મારેલ છે અને 5 તોલાનું સોનાનું ચેન અને 1400-1500 જેવી રકમની લૂંટ કરેલી છે અને અમને પાઇપ અને લાકડીથી મૂળ મારેલ છે. સુરતમાં તારીખ 5 જૂને પીએમ નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમને લઈને તૈયારીઓ તેજ બની છે. એસી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમ માટે વહીવટી તંત્ર અને પોલીસ એલર્ટ મોડમાં છે. દમણના પ્રવાસ બાદ પીએમ મોદી સુરત પહોંચશે, જેને ધ્યાનમાં રાખી સુરક્ષા અને વ્યવસ્થાને લઈને બેઠક યોજાઈ હતી. બેઠકમાં CR પાટીલ અને હર્ષ સંઘવીની આગેવાની હતી, તેમજ રાજકીય આગેવાનોની હાજરીમાં કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સુરતની ધરતી પર ફરી એક વખત આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ તો માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે મુલાકાત છે તેનું એક ખાલી નાનું વિવરણ આપીશ. માનનીય પ્રધાનમંત્રીશ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે. મહેસાણા જિલ્લાના બહુચરાજી શક્તિપીઠ ખાતે નવા મંદિરના નિર્માણનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્ય સરકારના યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં 80 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આધુનિક તથા આધ્યાત્મિક પદ્ધતિથી મંદિરનું નિર્માણ કાર્ય આગળ વધી રહ્યું છે. સાથે જ બહુચરાજીથી માંડલ અને મોઢેરા સુધીના યાત્રાધામ વિસ્તારના વિકાસની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. નામદાર સરકારશ્રી દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ મારફતે હાલ આપણે મંદિર પરિસરની અંદર ફર્સ્ટ ફેઝનું ડેવલપમેન્ટનું કામ ચાલુમાં છે. લગભગ છેલ્લા 1 વર્ષથી આપણે મંદિર બનાવવાનું કામ પ્રગતિમાં છે. આજે ફર્સ્ટ ફેઝનું મંદિર પરિસરની કામગીરી જે છે એ અંદાજે 80 કરોડ રૂપિયા એમાં નામદાર સરકારશ્રી દ્વારા ફાળવેલ છે અને ખૂબ જ સારી રીતે શાસ્ત્ર, આધ્યાત્મ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંદિરનું કામકાજ અત્યારે ચાલુમાં છે. આ ઉપરાંત સેકન્ડ અને થર્ડ ફેઝમાં પણ નામદાર સરકારશ્રી દ્વારા મંદિર પરિસરની આસપાસનો વિસ્તાર પણ આયોજનબદ્ધ રીતે વિકાસ થાય, ડેવલપ થાય તેના માટેની પણ કામગીરી અત્યારે ચાલુમાં છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હંટરપુર ગેટ ગામમાં ચોમાસા પૂર્વે જ ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ગત વર્ષે નદીનો પાળો તૂટી જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ભારે ધોવાણ થયું હતું, જેનું સમારકામ આજ દિન સુધી થયું નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ નદીની સફાઈ અને બાવળ દૂર કરવાની કામગીરી પણ છેલ્લા લાંબા સમયથી કરવામાં આવી નથી. ચોમાસું નજીક આવતા ફરી પૂર અને નુકસાનની ભીતિ વધી રહી છે, ત્યારે ખેડૂતો અને ગ્રામજનોએ તાત્કાલિક પાળાનું સમારકામ અને પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે. આજથી 2-3 વર્ષ પહેલા જ્યારે લોકસભાની ચૂંટણી આવેલી ત્યારે આ ઘેડ વિસ્તાર 1 લાખ વસ્તી ધરાવતો ઘેડ વિસ્તાર, જ્યાં ઓજત, ઉબેણ અને જે મોટી મોટી નદીઓના પૂરથી ઘેરાયેલો વિસ્તાર, તો લોકોની રજૂઆત સાંભળી અને માંડવિયા સાહેબે એવી એક ભગવત સપ્તાહમાં પણ ગેરંટી આપી દીધી કે જાઓ તમારા ઘેડનો પ્રશ્ન હલ થઈ જશે. તો અમારા ધ્યાન મુજબ 1500 કરોડ જેવી મહત્તમ રકમ પર ફાળવી, પણ આ અધિકારીઓ મને તો એવું લાગે કે જાણે કેમ સાહેબ બોલ્યા એના ઉપર પાણી ફેરવતા હોય. ક્યાંય અત્યારે ધરાતળ તમે તપાસ કરો તો ક્યાંય કામ થયા નથી. જ્યાં કામ થાય છે એકદમ ભ્રષ્ટાચાર થયો. અમારા ગામના ખેડૂતોના ઘણા બધા નદીઓના પારા તૂટેલા છે અને ખેડૂતોના ખેતરોમાં ધોવાણ પણ થયેલું છે. અમે ઘણી બધી રજૂઆત કરવા છતાં હજે પણ કોઈ પણ અધિકારી તંત્રએ મુલાકાત લીધેલ નથી અને કોઈ પણ પારો કે બાવરું નિકાલ કરવામાં આવેલ નથી. અને જે ખેડૂતનો ખેતરનો ધોવાણ થયું છે એ ધોવાણ એટલા હદે થયેલ છે કે એ પોતાને જાતે રિપેર કરવા હોય છતાં પણ એ રિપેર કરી શકતા નથી. એમાં એવડો બધો ખર્ચો આવે છે. તો સરકાર પણ કે અમારી એવી માગણી છે કે વહેલી તકે આ પારાનો બંદોબસ્ત થાય, જેના કારણે તે અમારા જે બીજા ખેડૂતના ખેતરોનું ધોવાણ થાય એ ધોવાણ થતું અટકી જાય. અમારી નદીઓમાં ગરકા નીકળ્યા પડવા, કોઈ અધિકારી ધ્યાન દેતું નથી, કોઈ રાજકારણી ધ્યાન દેતું નથી, અમારા બાવળા નીકળ્યા નથી. તો આ ખેડૂત પોતે એની જાત મિનિટથી હાંચી શકે એમ નથી. તો આ બાવળા નીકળ્યા નથી, અહીં કોઈ અધિકારી કોઈ જોવા આવ્યું નથી. તો આ ખેડૂત શું કરે? તમને ઘેરને 1500 કરોડનું પેકેજ ફાળવ્યું, શું કહેશો? તમને આ ઘેર વિસ્તાર માટે એમ કે 1500 કરોડનું પેકેજ ફાળવ્યું, તો એ પેકેજ ક્યાં વાપરવાનું છે? આ નદીઓમાં વાપરવાનું છે ને? હું તમને કહું.
જામનગર શહેરમાં શિક્ષકો પર બીએલઓ અને વસ્તી ગણતરીની બેવડી જવાબદારીથી ભારણ વધ્યું છે। શિક્ષકો દ્વારા એક સમયે એક જ કામગીરી શક્ય હોવાની રજૂઆત સાથે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। કેટલાક શિક્ષકોના કામગીરીના ઓર્ડર રદ થયાના આક્ષેપ પણ સામે આવ્યા છે, તેમજ તાલીમમાં ગેરહાજર રહેલા શિક્ષકોની હાજરી પુરાઈ હોવાના પણ આરોપ છે। અમારા શિક્ષકોને જે બીએલઓની કામગીરી કરે છે એની સાથે સાથે એને વસ્તી ગણતરીના આદેશો પણ આપવામાં આવેલા છે અને અન્ય કર્મચારીઓ છે અમુક કેડરના કર્મચારી લીધેલા નથી અને અમુકના આદેશ નીકળેલા છે તો પાછળથી લાગવગથી આ બધા કર્મચારીઓના આદેશ રદ થયા છે અને બીએલઓને ડબલ કામગીરી સોંપવામાં આવી છે। અમુક કર્મચારીઓને 400-600 એવી રીતના ઘર આપવામાં આવ્યા છે। તો હવે નિકુંજભાઈ શુક્લાનું કહેવું એવું છે કે અમે તમને સહાયક આપશું, પણ અમારી માંગણી એવી છે કે અમારે કોઈ સહાયક નથી જોતા, પણ એ જે બ્લોક અલગ કરે અને એની જગ્યાએ એક વસ્તી ગણતરીદાર જ મૂકે। રાજકોટ જિલ્લાના જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે। ટાકડીપરા અને જૂનાગઢ રોડ વિસ્તારમાં શ્વાનોએ 6 લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમને તાત્કાલિક જેતપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા શ્વાનોને પકડવાની તાત્કાલિક કામગીરી હાથ ધરવાની માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે। મહેસાણાના જોટાંગા તાલુકાના સુરજ ગામે મંદિરના આંગણે ગાડી મૂકવા બાબતે થયેલી તકરાર બાદ હુમલાની ઘટના બની છે। 6 શખ્સોએ તલવાર અને ધારિયા જેવા ઘાતક હથિયારો વડે 3 સગા ભાઈઓ પર ક્રૂર હુમલા કર્યા હતા। હુમલામાં ત્રણેયને ગંભીર ઈજા પહોંચી છે। ઘટનાને પગલે કડી પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે। અમે નોકરીથી ગયા હતા, પછી આયા રિક્ષા લઈને, અમે રિક્ષા ગયા જતા હતા, ગાડી લઈને આવ્યા, 6 જણા હતા। મને ઉતારીને ડાયરેક્ટ એ મારવા જ માંડ્યા। એને મને તરવાલ મારી હતા, બીજાને ધોકાન લોખંડની પાઇપ પણ ધાર્યા, મને 2 પગે ફ્રેક્ચર થઈ જાય, હાથે મને ફ્રેક્ચર। મારા ભાઈને મેં ફોન કર્યો એટલે એ રાખવામાં આવતો હતો, એમને માર્યા સુરજ પેટ્રોલના આગળ, એને ધારી મારીને પગે ફ્રેક્ચર। બીજો મારો મોટો ભાઈ હતો, એને મારા બાપા છોકરો, એને અમદાવાદ લઈ જાય, એને પગ કાપી નાખ્યો। સુરતના પૂર્ણા વિસ્તારમાં વેપારી સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। સિંગ તેલના 50 ડબ્બાની ડિલિવરીના નામે આરોપીઓએ 1.24 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી। આ મામલે રાજકોટના બેજાબાજોએ 5000ના ટોકનનો ઉપયોગ કરીને વેપારીને ચૂનો લગાવ્યા હોવાનું સામે આવ્યું છે। આરોપી મોરબીના ગોડાઉનમાંથી માલ લઈ ફરાર થઈ ગયો હતો। વેપારી બિપિનબેનની ફરિયાદ બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સુરતના અમરોલી વિસ્તારમાં પોલીસે રિક્ષા મારફતે મુસાફરોને ટાર્ગેટ કરીને ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। કોસાડ આવાસ પાસેથી 2 રીઢા આરોપીઓ સોહિલ ઉર્ફે બાપુ સહિતને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતા હતા। આરોપીઓની ધરપકડ બાદ 3 મોબાઈલ તેમજ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જ્યારે સોહિલ સામે અગાઉથી 11 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે। તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। શહેરથી ગામમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।